હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન. કેમ છો? મજામાં? આજે મંડે છે તો આજે મારે રજા છે, તો આજે સાંજે કંઈક નવું ખાવાની ઈચ્છા થાય છે, તો બધો સામાન લઈ આવું. મેં વિચાર્યું કે અહીંયા અમારે નજીકમાં 500 મીટર નજીક કોન્ટિનેન્ટ છે, તો મેં કીધું ચાલીને લઈ આવું. તો ચાલો આજે હું તમને કોન્ટિનેન્ટમાં લઈ જાઉં કે કોન્ટિનેન્ટમાં શું શું વસ્તુ મળે બતાવું. કોન્ટિનેન્ટ આવી ગઈ છે. હાલો હવે હું છે ને અંદર જઈને બધું બતાવું. આ આખું પાર્કિંગ છે, કોન્ટિનેન્ટનું જ પાર્કિંગ છે, અને આ કોન્ટિનેન્ટ છે. ગાડીમાં કોઈ કૂતરું ભૂલીને વયું ગયું છે. ભૂલીને નહીં, મૂકીને જ ગયું છે. અંદર કોઈ લઈને નથી ગયું. અહીંયા કેફે લાગે છે. હું પહેલી વાર આ કોન્ટિનેન્ટમાં તો હું પહેલી વાર આવી છું. જ્યાં અહીંયા કેફે છે. આ મેઇન એન્ટ્રી છે. યસ, આ મેઇન એન્ટ્રી છે. આપણે ટ્રોલી લઈ લઈ. ટ્રોલીમાં તો પૈસો ભરવાનો જ છે. નહીં, આપણે બીજું કંઈક લઈ લઈએ. જો આ બધા ટાઈપના પાઉં ને એવું છે. આ બધી આઈની સ્વીટ છે. આની જે સ્પેશિયલ લિસ્બનની જે સ્પેશિયલ સ્વીટ આવે ને એ બધી સ્વીટ. આ બિસ્કિટ છે ચોકલેટવાળા. ચોકલેટ મતલબ ક્રીમવાળા. આ ચીઝ કોટન ચીઝ કેક, નાઈસ. આ રીતના સ્ટ્રોબેરી 500 ગ્રામની છે, €2. આપણે તો એક એડ કરી દઈએ. આ બધું ફ્રોઝન છે. આ સાઈડ ચિકન છે. મારે મોઝરેલા ચીઝ લેવું છે. Yes, this is mozzarella. €2 છે. 2 લઈ લો. પાછળ છે ને નોનવેજ છે, તો ચાલો ફટાફટ ભાગી. ચીઝ લઈ લીધું છે મેં. અને આ છે બધું ફ્રોઝન. આ બધું શાકભાજી કટ કરેલું ફ્રોઝન. આ છે પાલક. એનું છે ને ક્રશ કરીને આપણને ફ્રોઝનમાં. આ બટેકાની ચિપ્સ ને એવું બધું છે. સમોસા છે, પણ અહીંયા નોનવેજ સમોસા છે. આ ચિપ્સ. અને તમે કીધું હતું ને આ પાલક. આ બધા શાકભાજી. આ છે ને આ મકાઈના દાણા છે. આ બાફેલા જ આવે. આ શું છે? આ ગુવાર છે. ફેઝાઓ વેર્દે ગુવાર જ છે.
આ મશરૂમ આ બધું બાફેલું જ આવે. આ શાકભાજી આ બધું છે ને આ બધું બાફેલું આવે. આ વટાણા અને આ બધા ફ્રોઝન આ વટાણા ને એવું આ ફ્રોઝન. તો તમને શાકભાજીની લાઈનમાં લઈ જાવ. જોઈએ હોય લાઈન તો લાઈન લઈએ એટલે મજા આવે આપણને. બધા ડ્રાય ફ્રૂટ્સ છે. આમાંથી મારે બદામ લેવી છે. આખી લઉં કે કટ કરેલી લઉં? આખી લઈશ તો મારે ઓલરેડી ક્રશ કરવી જ પડશે અને આ લઈશ ને તો આ મજા આવશે. પણ આ છે ને થોડી ખોરી આવે છે. એકવાર મેં લીધી હતી ખોરી નીકળી એટલે આખી જ લઈ લઉં. 2 યુરોની છે. 2 યુરોની એટલે 200 રૂપિયાની. 2 યુરોની 200 ગ્રામ. સલાડ છે ફ્રોઝનમાં. સલાડ આ બધા સલાડ. ચાલો એક બાજકે બટેકાની નાખી દીધી છે મેં. નાખી એટલે લઈ લીધી છે આપણે ગુજરાતીમાં. તો હવે ગાજર લઈ લઉં. ગાજર તો ખાલી છે ને 2 જ લઈશ કારણ કે છે ને બહુ ગાજર નથી ભાવતા. આ બનાના છે. કોબી 99 સેન્ટીની આવડી એવી કોબી એક લઈ લઉં. હા રેડીમેડ પીઝા અને ખાલી છે ને ગરમ કરીને જ ખાવાના. ઓવનમાં એકવાર ગરમ કરી લેવાના. પણ આ બધા નોનવેજ પીઝા છે. નોનવેજ. ઓહો જેલી બધી ચીઝ જેલી. આ બધા ફ્લેવરવાળા દહીં. કોકોનટ દહીં સ્ટ્રોબેરી પાઇનેપલ બધા ફ્રૂટ્સવાળા દહીં ફ્લેવર્સવાળા. આ જેને ભાવે એને જ ભાવે. પ્લેન દહીં નથી યાર. પ્લેન દહીં હું તો પ્લેન દહીં લઉં છું. પ્લેન દહીં કેમ નથી રાખતા? હું આ મારી જે હું જ્યાં કામ કરું ને ત્યાં બાજુમાં તે કોન્ટેનર છે તો હું ત્યાં જોવા ગઈ હતી. ત્યાંય પ્લેન દહીં નથી. આ રહ્યા પ્લેન દહીં. યાર પણ આટલું બધું ઊંચકીને કઈ રીતે જઈશ? એક લઈ લઉં શોખ. આ છે ને મલ્ટીવિટામિન્સ ને બધી દવા છે ટેબ્લેટ્સ ને એવું. આપણે એમ થતું હોય કે મલ્ટીવિટામિન્સ આપણા બોડીમાં કંઈ ઘટે છે અહીંથી દવા લઈ લેવાની. તો આપણે કોફીની લાઈનમાં આવી ગયા છે. હું તમને બધી પ્રકારની કોફી બતાવું. આમાંથી કઈ લેવી બધું કન્ફ્યુઝ થઈ જાય. આમાંથી એકાદ જો ગલત આપણે લઈ લીધી ને તો મૂડ ખરાબ થઈ જાય કોફી પીને. હું તો કોફી પીતી નથી ભગી પીતા કોફી. આ બધું છે મિલ્ક ક્રોકર્સ. આ બધું મિલ્કમાં એડ કરીને ખાવાનું. આ બધું છે નાસ્તાની લાઈનમાં હું આવી ગઈ છું.
આ બધા પાસ્તા. અહીંયા પાસ્તાને બધા શું કે ખબર? માસા. માસા. MACA માસા. આ બધા ઓઇલ છે, તેલ. અમે અહીં આ જ તેલ ખાઈએ છીએ, આ જ તેલ યુઝ કરીએ છીએ. આ બધા ભાત છે, રાઈસ. આ બધા સોસ કે અલગ અલગ ફ્લેવર્સના અને બધા અલગ અલગ. Imagina, eu tô fazendo 8 horas, né? આ બધી પેસ્ટ છે, આ લસણની પેસ્ટ, આ આપણે જે કેપ્સિકન આવે ને કેપ્સિકનની પેસ્ટ છે, કેપ્સિકન લસણની મિક્સ, આ ટમેટાની પેસ્ટ. આ બધી અલગ અલગ પેસ્ટ છે. અને આ બધા છે આખા મસાલા જે બધા મળી રહે છે અહીંયા અમને. આ પેપ્સી કોલા ને એવું બધું, રેડ બુલ. આ બધા ફ્લેવર્સ વાળા પોપકોર્ન, ચોકલેટ પોપકોર્ન, કેરામલ પોપકોર્ન, કનેલા પોપકોર્ન. યાર છી, તજના ફ્લેવરના પોપકોર્ન યાર કોને ભાવે? અરે અહીં ભાવતા હશે, બધાને પસંદ હશે તો જ રાખ્યું હોય ને. આ બધી ચિપ્સ ને એવું બધું. આ ફેન્ટા અને 7 અપ. આ લિપ્ટન ગ્રીન ટી આઈસ ટી. ગ્રીન ટી નવો આઈસ ટી છે, આઈસ ટી. આઈસ ટી સારી આવે છે, મેં એકવાર ટેસ્ટ કરી હતી, મસ્ત આવે. આ પેદ્રસ આ છે ને હે લીંબુ પાણી. આ પેદ્રસ, હા લીંબુ પાણી છે. આ પેદ્રસ છે ને આ ઝરણાનું પાણી છે, જે પહાડોમાંથી જે પાણી વહેતું આવતું હોય ને, આ એ પાણી છે. પેદ્રાસ છે ને પાણી પીવાના શોખીન છે અહીંના લોકો વધારે, તો અહીંયા છે ને વધારે વેચાય પેદ્રાસ આગવા. અહીંયા લોકો છે પાણીને આગવા કે આગવા. હું તો પહેલાં છે ને સ્ટાર્ટિંગમાં, મને તો કાંઈ લેંગ્વેજ આવડતી નથી, હું તો સ્ટાર્ટિંગમાં એગવા કરતી હતી, પણ એગવા છે ને રીચને કહેવાય, રીચને. એટલે આગવા આમાં છે ને બોલવામાં તે બહુ વર્ડ્સ ડિફરન્ટ થઈ જાય સમજવામાં. કપડાં ધોવાનું લિક્વિડ લઈ લઉં કે પાવડર લઈ લઉં? યાર પણ ઉચકીને જાહે કોણ, હું એ વિચારમાં પડી ગઈ અત્યારે. બોલો, કારણ કે અહીંથી મારે હજી 500 મીટર ચાલવાનું છે. મેં બટેકા લીધા છે યાર, આખી બાજકી, એટલે યાર આ પછી લઈ જઈશ. કોલગેટ લેવાની છે. પેપર, ઓલ ટીશ્યુ પેપર. કોલગેટ ક્યાં મળતી હશે? આ બધું ડોગ્સનું એનું છે. આઈ હેટ ડોગ્સ, રિયલી આઈ હેટ ડોગ્સ. એનાથી બહુ જ બીક લાગે. પાવર જેલ ને કોલગેટ, ટૂથપેસ્ટ, એ બે જ બાકી છે, એ લઈ લઉં. કોલગેટ આવી રહી. કઈ કોલગેટ સારી છે?
દાંત એક્વા ફ્રેશ લેવાઈ ગઈ છે અને હવે લેવાનું છે શાવર જેલ. આ શાવર જેલ છે બધા. મને પસંદ છે નારિયેળનું. ચાલો તો આ લઈ લઉં. બધા વેસેલિન છે, વેસેલિન. અહીંના લોકો છે ને ડાર્કથી હોતા ટમેટા વીણી લે. આ કાચા ટમેટા, આ લાંબા ટમેટા, એ દેશી ટમેટા હતા. આ પેક કર્યા છે પણ આ બગડેલા છે. આ બેબી ટમેટો છે, આ સલાડમાં યુઝ થાય, સલાડ ને પિઝામાં. આપણી શોપિંગ તો થઈ ગઈ છે, તો હવે ઊભા રહીએ બિલની લાઈનમાં. તો જોડાઈ જાઉં બિલમાં. અને ગાઈસ તો સામાન બિલ થઈ ગયું છે અને હવે મારી અમારા નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. આવજો.